જય સ્વામિનારાયણ. અમૃત સરિતા આપણે ચાલે છે. એમાં હવે આગળ મામા એમ કે છે આપણને કે આ મૂર્તિ એટલે કે પ્રતિમા, ધામની મૂર્તિ અને મનુષ્ય રૂપે પ્રગટ થયા એ મૂર્તિ પોતે એક જ છે એમ કહ્યું છે. હવે એ તો આપણને બધાને ખબર જ છે કે મહારાજ તો ધામમાં જેમ હોય જેમ છે એમ જ હોય, કે આવતાય નથી ને જતાય નથી ને, એમને એક ખાલી સંકલ્પ માત્ર અહીંયા મનુષ્ય રૂપે પધારે છે. હવે ઈ જ સંકલ્પ પાછો એમ કેતો હોય કે જે ધામની જે મૂર્તિ છે એ ધામની મૂર્તિનો જ સંકલ્પ અહીંયા મનુષ્ય રૂપે પ્રગટ હોય, પછી ઈ સંકલ્પ બંધ કરીને મૂર્તિમાં કે હવે આમાં રહ્યા છીએ આપણે. એટલે ઈ સંકલ્પ કે હવે એટલે એમ કે જો સંકલ્પ જ ખાલી ફક્ત હોય તો સંકલ્પમાં ભેદ શું કામ એમ. એટલે એમ કે ઈ જે મૂર્તિ છે પ્રતિમા સ્વરૂપ છે, ધામની મૂર્તિ છે. અને કારણ કે જે સંકલ્પ છે જયારે આપણે ધામની મૂર્તિ પામીએ છીએ ત્યારે ઈ જે સંકલ્પ છે ઈ મૂર્તિમાં ઈ સમાઈ ગયો, એટલે ઈ જ આપણને જેમાંથી એ સંકલ્પ પ્રગટ થયો છે એ આપણને એના દર્શન થાય છે. એટલે એ જુદાપણું નથી એનો આપણને પ્રત્યક્ષ ખ્યાલ આવી જાય છે. એટલે અહીંયા મામા આપણને એમ કે છે કે આપણે સાધક જે હોય એને આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જે પ્રતિમા સ્વરૂપ છે, ધામનું સ્વરૂપ છે અને મનુષ્ય રૂપે જે અહીંયા પ્રગટ થયા હતા એ બધા એક જ છે. એટલે એમ કે છે ને કે આપણે જયારે ધ્યાન કરતા હોઈએ જે મૂર્તિનું, એમાં મહારાજ પ્રત્યક્ષપણે બિરાજે છે એમ માની અને પછી આપણે ધ્યાન કરીએ તો એમાં આપણે વધારે પ્રેમ થાય અને આપણને મૂર્તિ વધારે, કારણ કે હજી એમ વિચારીએ કે આ મૂર્તિનું ધ્યાન કરીશ અને મને ધામની વ્યતિરેક સ્વરૂપના દિવ્ય દર્શન થશે તો કંઈક કરવાનું બાકી રહી ગયું હોય એવું લાગે. અને આ જે મને છે, હું જે મૂર્તિનું ધ્યાન કરું છું ઈ જ છે ધામનું સ્વરૂપ અને બધું એક જ છે, એમાં રોમનો પણ ફરક નથી એવું કહે તો કંઈક પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. અને આમ જોવા જાય તો આપણા ચૈતન્યની અંદર અંતર્યામી પણ કરે મહારાજ રહેલા છે ને, ઈ જે છે આપણા ચૈતન્યમાં જે અંતર્યામી પણ કરીને રહેલા છે ઈ મહારાજને જ આપણે ધ્યાન દ્વારા આપણા અંદર જે છે એને આપણે નિહાળવાના છે. એટલે એ નિહાળવા માટેના જે બધા પ્રયત્નો છે એ આપણે કરવાના છે. એટલે એમ કે છે કે એ સ્વરૂપ સૌથી પહેલા તો આ દ્રઢતા આપણી હોવી જોઈએ કે આ જે ત્રણેય સ્વરૂપ જે છે એ એક જ છે. અને પછી પાછું શું કે છે મામા કે કેટલીક વાર એવું પણ કહે છે કે મુક્ત એટલે કે મુક્ત અધિક છે, એટલે કે પ્રતિમાથી અધિક છે, મહારાજથી અધિક છે એવું નથી કેતા, પણ એમ કે મુક્ત જે છે એ એટલે અહીંયા જે છે ને એ પૂર્ણ મુક્તની વાત છે, અનાદિ મુક્તની વાત છે, બીજા કોઈ મુક્તની અહીંયા વાત છે જ નહીં. એટલે કે મુક્ત છે એ પ્રતિમા કરતા અધિક છે. હવે મામા કે છે કે એમાં એ સમજવામાં ફેર છે. ફેર એટલો કે મહારાજના અનાદિ મુક્તમાં રહીને શ્રીજી મહારાજ પોતે જ કામ કરે છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે મારી ચિત્ર પ્રતિમા અને મારું ધામનું સ્વરૂપ એક જ હોવા છતાં અમને પૃથ્વી ઉપર દ્રષ્ટિગોચર થવું પડે છે. એટલે હવે એ તો બરાબર જ છે કે જે મામા જેવા મુક્ત પૂર્ણ મુક્ત હોય એને મહારાજે પોતે જેમ મોકલ્યા હોય, એમનું સંકલ્પ સ્વરૂપ જ હોય અહીંયા તો, અને એમને માધ્યમ બનાવ્યું હોય તો, અને અનાદિ મુક્ત છે એ તો સળંગ મૂર્તિમાં રસબસ ભાવે લીન રહેલા જ છે. એ તો એ સુખમાંથી આવતાય નથી, જતાય નથી ને એ સુખમાં જ રમમાણ કરતા હોય છે. એટલે જયારે અનાદિ મુક્ત બી મહારાજની જેમ જ જયારે અહીંયા પૃથ્વી પર આવે તો એમનું સંકલ્પ સ્વરૂપ જ હોય છે. એટલે અને એ તો ત્યાં મૂર્તિમાં જેમ ગુલતાન રહેતા હોય છે સુખમાં એમ જ હોય છે. એટલે એમના દ્વારા એમ કે એમનું જે સંકલ્પ સ્વરૂપ અહીંયા પધારે છે પૂર્ણ મુક્તનું, એમના દ્વારા, કારણ કે એ તો મૂર્તિમાં કિલોલ કરતા હોય એટલે એમના દ્વારા બી મહારાજ જ કામ કરતા હોય છે. એટલે એમ કે એમાં આપણે ફેર શું કામ રાખવાનો કે મહારાજને આપણને ઓળખાવે છે મુક્ત જે છે ને ઈ. એટલે મહારાજ પોતે જ કામ કરે છે કારણ કે પોતાનું માધ્યમ છે અને એ જે માધ્યમ છે એ તો પાછું મૂર્તિમાં તલ્લીન તદ્રુપ છે. એટલે એમાં રહીને પોતે જ કામ કરે છે કે મહારાજ કે છે એટલે શ્રીજી મહારાજ કહે છે કે મારી ચિત્ર પ્રતિમા અને મારું ધામનું સ્વરૂપ એક જ હોવા છતાં અમને પૃથ્વી ઉપર દ્રષ્ટિગોચર થવું પડે છે. દ્રષ્ટિગોચર એટલે થવું પડે છે કારણ કે સૌથી પહેલા આવા એક અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા મહારાજ છે, એવી પોતાની ઓળખાણ તો પોતે આપવી પડે ને કે આવું અગાધ સ્વરૂપ છે, એ જ્ઞાન છે. જેમ કૃષ્ણ ભગવાન પણ પોતે અહીંયા પધાર્યા, રામ ભગવાન પણ પોતે અહીંયા પધારી, પૃથ્વી પર બધા પધારીને પોતાની જે
સ્વરૂપ છે એની બધાને ઓળખાણ કરાવી અને પોતાનું જ્ઞાન જે છે અહીંયા પ્રવર્તમાન કર્યું આ પૃથ્વી ઉપર આવીને, જેથી લોકો એમને ઓળખે. આ પૃથ્વી પર પધાર્યા વગર તો અને કયા વગર તો કેવી રીતે ઓળખે? એટલે મહારાજ કહે છે કે અમે બધું સ્વરૂપ એક જ હોવા છતાં અમારે અહીંયા પૃથ્વી ઉપર દ્રષ્ટિગોચર થવું પડે છે. અમારી મને બીજું શું કે છે કે ધારો કે અમે ખાલી મૂર્તિઓ પ્રસ્થાપિત કરી દઈએ મંદિરમાં, તો કે ચિત્ર પ્રતિમા શું કરે કે ચિત્ર પ્રતિમા બોલે નહીં, ચાલે નહીં, કાંઈ કરે નહીં. તમે પ્રશ્ન પૂછો તો કાંઈ કહે કે જણાવે ખરા? કશું ન કરે. ત્યારે કહે છે કે અનાદિ મુક્તમાં રહીને અમે જ બોલીએ છીએ, તો અમારા મનુષ્ય સ્વરૂપે આ સમજાય. બધાને જોગ સમાગમ થાય એવું બધું સુખ ત્યારે આવે, એટલે અમે મનુષ્ય રૂપે હોઈએ ત્યારે અધિકપણું છે. એટલે અહીંયા મહારાજ એમ કે છે કે પ્રતિમા હોય એક અત્યારે બી આપણે ભાઈ નથી કહેતા કે મહારાજની મૂર્તિ છે, આપણને ખબર છે કે પ્રત્યક્ષ છે, પણ કોક એને ગમે તેમ જેમ તેમ બોલે કે કોક એના વખાણ કરે, એ એમને એમ જ બેઠા છે સ્થિત પ્રજ્ઞની જેમ, કોઈ ભાવ નથી બતાડતા. ધારો કે કોક ભાવ બતાડે સારો કે ખરાબ, તો આપણે કોઈ જીવી શકીએ નહીં. અને કઈક કેટલાય રાગ દ્વેષ આપણામાં ઉત્પન્ન થાય કે એના કરતા તો હું વધારે ભક્તિ કરું છું, તો મને કેમ ભગવાન આવી રીતે જવાબ નથી આપતા, અથવા તો હું આટલી બધી સેવા કરું છું તો મારા ઉપર કેમ ગુસ્સો જ પ્રદર્શિત કર્યા કરે છે, અને એના પર કેમ આટલો બધો પ્રેમ પ્રદર્શિત કરે છે. એવું જો પ્રતિમા સ્વરૂપ જે હોય એ ભાવ પ્રગટ કરે તો બધાને ખૂબ મુશ્કેલી પડી જાય. એટલે આ તો શું કે જે પાત્ર હોય કે કુપાત્ર હોય બધા એને સરખું જ. હવે એમાં કેવું હોય, ધારો કે કોઈક ગરીબ હોય અને એ પાત્ર હોય, તો ભગવાન એના અને ઓલા ધનિક હોય તો એ પાત્ર નું હોય, તો વળી પાછું ધનિક ને મહારાજે કીધું છે કે સાચવવા પડે કોક, તો એને પાછું વળી પાછું બીજું ત્રીજું કંઈક થઈ જાય. પછી કોક અહંકારી હોય તો એનું અહંકાર મરડાય, તો વળી એને કંઈક બીજું થાય. એટલે એના કરતા મહારાજ કે પ્રતિમા છે એ કાંઈ બોલે ચાલે નહીં, પણ જે મુમુક્ષુ જીવ હોય એના કંઈક પ્રશ્નો હોય, હવે એનું સમાધાન તો આવશ્યક હોય ને. એટલે એવા જે સમાધાન કરવું હોય એવા બધા પ્રશ્નોનું, તો કે કોણ કરે? તો કે એટલા માટે મહારાજ જયારે પૃથ્વી પર પધારે ત્યારે કેટલું જ્ઞાન કરીને જાય. એટલે જયારે પૃથ્વી પર મનુષ્ય રૂપે મહારાજ બિરાજતા હોય ત્યારે એનું અધિકપણું છે, એ વાત બરાબર છે. પણ એમ કે ત્યારે તો એના જેવું અધિકપણું કોઈનું ના કહેવાય જયારે મનુષ્ય રૂપે પોતે બિરાજતા હોય ત્યારે. પણ જયારે પોતે પ્રતિમા સ્વરૂપે બિરાજે છે ત્યારે એને એવી રાખ્યું છે, પ્રતિમાના જે ગુણધર્મ હોય ને એ પ્રમાણે, એ ગુણધર્મ પ્રમાણે ભગવાન વર્તન કરે. એટલે કે છે ને કે જ્યાં ધારો કે પ્રભુજી દેવલોકમાં પ્રગટ થાય તો દેવતાઓના જેવા ગુણો હોય એ પ્રમાણે જ ભગવાને વર્તે, એનાથી વધારે ના બતાડે કે ઓછું ના બતાડે. એમ જયારે મનુષ્ય રૂપે પ્રગટ થાય ત્યારે મનુષ્યના જેવા જ ગુણ બધા બતાડે. એનાથી વિશેષ જયારે અમુક ચમત્કારો થાય ત્યારે બતાડે, પણ એનાથી ઓછું ના બતાડે. એમ જયારે પ્રતિમાનો સ્વરૂપે સંકલ્પ કરે કે હવે મને બધા પ્રતિમા રૂપે દેખો, ત્યારે પ્રતિમાના જે ગુણધર્મ હોય ને એ પ્રમાણે જ ભગવાન રહે. છતાં પણ જયારે કોઈ આપણને ખબર પડે છે કે એવા કોઈ બહુ જ ભાવ વાળા ભક્ત હોય તો એને એ પ્રતિમામાંથી ભગવાન દર્શન દઈ અને કઈ પણ જાય છે, અથવા તો એને સંકેત પણ આપે છે. એવા ઘણા ઉદાહરણો આપણા સત્સંગમાં પરોક્ષમાં બધાયમાં છે કે પ્રતિમામાંથી ભગવાન એમને પ્રગટ થઈને કંઈક હાર આપ્યો હોય કે આશીર્વચન આપ્યા હોય કે એવા કેટલાય ઉદાહરણો છે ને. એટલે પ્રતિમામાં ભગવાન પ્રત્યક્ષપણે બિરાજે છે એની સાબિતી છે કે જ્યારે જરૂર પડે ત્યારે મહારાજ એ પ્રતિમા સ્વરૂપમાંથી પ્રતિમાના જે ગુણધર્મો છે એનો છોડી અને પ્રત્યક્ષપણાનો ભાવ બતાવે છે ખરા, પણ એ જવલે જ ક્યારેક જ એવું બતાડે જ્યારે કોઈક બહુ એવા મુમુક્ષુ જીવ હોય અને પાત્ર જીવ હોય એના માટે. બાકી તો દરેક માટે સમવર્તે અને દરેક માટે સરખું જ પ્રતિમા સ્વરૂપ હોય એ બોલે નહીં, ચાલે નહીં. પણ ભગવાન પ્રત્યક્ષ રૂપે બિરાજતા ત્યારે તો ભગવાનનું અધિકપણું હોય જ ને, કારણ કે આપણે દર્શન કરી શકીએ અને સ્પર્શ કરી શકીએ, બધું જ કરી શકીએ. એમ પણ જયારે મહારાજ પ્રતિમા સ્વરૂપે બિરાજતા હોય ત્યારે એમના જે પૂર્ણ મુક્ત હોય, અનાદિ મુક્ત, એની વિશેષતા કહેવાય છે. શું કામ વિશેષતા કહેવાય છે? કારણ કે જો પૂર્ણ મુક્ત હોય ને એનાથી આપણને જ્ઞાન મળે, એમનાથી આપણને પ્રેરણા મળે, એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે ને કે કેવું જીવન જીવે છે, ભગવાનને પામવા માટે કેટલું બધું એને કર્યું હોય સાધના કે એ બધું. એમનાથી એમના આશીર્વાદ મળે આપણને, એમની કૃપા મળે આપણને, જ્ઞાન મળે આપણને. એટલે અનાદિ મુક્ત જે હોય જયારે પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે આટલો બધા આપણને ફાયદા થાય. એટલે એમ કે ત્યાં પણ એમ કે મુક્ત જયારે પ્રતિમા સ્વરૂપે મહારાજ બિરાજતા હોય ત્યારે મુક્તનું અધિકપણું છે. એટલે મામા એમ કે છે
કે ઈ વસ્તુ જે ફેર છે એ આપણે સમજવો પડે, અને જે લોકો નથી સમજતા એના લીધે પછી મનુષ્યને ભગવાન કરીને બધા પૂજે છે. એ આપણે અત્યારે જોઈએ છીએ કે સમાજમાં કેટલા બધા સત્સંગમાં કે પરોક્ષમાં કે બધે મુક્તને અધિક કહી દે મહારાજથી, અને પછી એમાંથી બધું બખડ જંતર ઊભું થાય છે. એ આપણને બધાને હવે ખબર છે. એટલે કે છે કે મામા એમ કે છે કે અહીંયા મહારાજ કે જયારે પ્રત્યક્ષ રૂપે બિરાજતા ત્યારે એનું અધિકપણું છે, અને મુક્ત ભાવે મહારાજ અમે જ બોલીએ છીએ મહારાજ એમ કે છે, એટલે એ અમારું જ અધિકપણું થયું. એટલે એમ કે જયારે આપણે મહારાજ પ્રતિમા સ્વરૂપે બિરાજતા હોય અને ત્યારે આપણે મુક્તને અધિક કહીએ તો એમનામાં રહીને મહારાજ પોતે જ બોલે છે, પોતે જ બધી ક્રિયા કરે છે. એટલે એમ કે એ મુક્તના વખાણ નથી કે મુક્તને આપણે અધિક કહીએ છીએ, મુક્તને નથી કહેતા. એમાં મામા મહારાજ કે છે અમે જ બોલીએ છીએ તો અમારું જ અધિકપણું થયું, કારણ કે એ બધું જ્ઞાન સમજાવે છે મહારાજનું. એટલે ગોપાળાન સ્વામીનું આપણે મામાએ અમૃત સરિતામાં જે જગ્યાએ દાખલો આપ્યો છે ને કે બધા ગોપાળાન સ્વામીના વખાણ કરતા હતા તો ગોપાળાન સ્વામી હસતા હતા. એટલે કોકે એમને પૂછ્યું કે તમારા વખાણ કરતા હતા તમને કેવું ગમતું હતું, તમે કેવા મરક હસતા હતા? પછી ગોપાળાન સ્વામી કે છે ને એ બધા એક ગુણ મારામાં છે જ નહીં, મારા છે જ નહીં, એ બધા ગુણો તો ભગવાનના છે, અને ભગવાનના આવા ગુણોના બધા વખાણ કરતા હતા. એટલે મને હું રાજી થતો હતો કે હા કે આ ભક્ત ભગવાનના ગુણોના કેવા વખાણ કરે છે. એટલે એમ કે ઈ જે પૂર્ણ મુક્ત હોય એમાં તો સર્વે ક્રિયા એક ક્રિયા બધી મહારાજ જ એમનામાં રહીને કરતા હોય, બોલતા હોય, ખાતા હોય, ચાલતા હોય, દર્શન સુખ આપતા હોય કે સ્પર્શ સુખ આપતા હોય કે જે કાંઈ પણ સેવા આપણી ગ્રહણ કરતા હોય એ બધું એમ કે એવા પૂર્ણ મુક્ત દ્વારા તો મહારાજ જ કરતા હોય. એટલે કે ઈ વખતે એમનું અધિકપણું છે એ બરાબર છે. તો પણ પાછું મામા શું કે છે કે મુક્ત તો સેવક છે, એટલે એ કોઈ દિવસ પોતાનું છે એવું તો કે જ નહીં ને, કે જે ખરા મુક્ત હોય એટલે ઈ તો કોઈ દિવસ પોતાને અધિક કહેતા હોય. એ બધા જે પૂર્ણ સાચા મુક્ત હોય ને હંમેશા મહારાજમાં જ જોડે બધા, કે એમ જ કે ના ભાઈ અહીં મહારાજનું. આપણે ઘણી વખત આપણને એવા પ્રશ્નો બી થતા હોય છે કે જે બધા ગુરુને ભજે તો જે સાચા ગુરુ હોય ને એમ જ કે મહારાજની આજ્ઞા નથી અને તું મારામાં જોડાઈશ તો ઈ આજ્ઞા લોપ થયો એટલે તું પૂર્ણ દશાને નહીં પામી શકે, એટલે ગુરુનું ધ્યાન થાય નહીં. એટલે મહારાજ પણ અહીંયા એમ જ કે છે કે મુક્તને અમારાથી અધિક કહેવાય નહીં, એમાં એમ સમજવાનું છે. પણ હમણાં જેમ કીર્તનમાં આવ્યું ને સંત તે મારી મૂર્તિ રે તેમાં ફેર નથી એક રતી રે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ફરે તે ભેળો હું ફરું રે. શું કામ? કારણ કે એમનામાં રહીને, કારણ કે મુક્ત જે પૂર્ણ મુક્ત છે એ તો મૂર્તિના સુખમાં ગુલતાન છે. એટલે આમાં આપણે કેટલું બધું સ્પષ્ટતા મામા આપણને સમજાવે છે કે ક્યાંય પણ આપણે જો આ શબ્દ બધા પકડીએ ને તો ક્યાંય આપણે ગૂંચવણમાં પડીએ જ નહીં, ને ક્યાંય આપણે કે ને કે આપણે ધોખો ન ખાઈએ કે ક્યાંય ભાઈ આપણે ખબર જ છે કે આ જે છે મુક્ત એના પાસેથી આપણે જ્ઞાન લેવાનું છે, અને પછી આપણે ઈ મુક્ત છે ઈ જ આપણને ભગવાનમાં જોડી અને પછી આપણે એને છોડી દેવાના છે. એટલે મામા અહીંયા આપણને સમજાવે છે કે ઈ કરવાનું શું છે, તો કે આ જ કરવાનું છે કે અલ્ટિમેટલી તો આપણે મહારાજમાં જ જોડાવાનું છે. એટલે મામા હવે આગળ શું કે છે કે હવે મહારાજના મુક્ત પ્રગટ હોય તો વાત જુદી થઈ જાય. હવે જુદી થઈ જાય એટલે શું? તો કે જુદી થઈ જાય એટલે ઈ જ કે મેં આગળ કીધું ને કે પ્રગટ હોય તો આપણને અત્યારે મામા પ્રત્યક્ષ છે, પણ એટલે હું મામા કહું એટલે આપણે તો અનાદિ મુક્ત એમ જે પણ કોઈ હોય બધા પ્રત્યક્ષ છે, પણ આપણને મામા મળ્યા એટલે આપણા મોઢે વધારે મામાનો ઉલ્લેખ વધારે આવે. પણ એમ કે જે મામા આપણને અત્યારે તો પ્રત્યક્ષ જ છે, અત્યારે દિવ્ય સ્વરૂપે હાજર જ છે, પણ જયારે પ્રત્યક્ષ બિરાજતા હોય તો આપણે આપણી મર્યાદા જે છે એ મર્યાદામાં કે જેમ કે અત્યારે આપણી દિવ્ય દ્રષ્ટિ નથી, જેથી આપણને મામા દેખાતા નથી, દ્રષ્ટિગોચર નથી થતા, પણ મામા તો છે જ. પણ ઈ ઓલી તો શું છે કે આપણી મર્યાદા કે દિવ્ય દ્રષ્ટિ ન હોવા છતાં પણ આપણે એમનો લાભ લઈ શકતા હતા. તો એમ કે ઈ રીતે એમ કે એની વાત જુદી થઈ જાય કે આપણે જે કાંઈ પ્રશ્ન હોય એનું સમાધાન તરત જ થઈ જાય. આપણે મૂંઝવણ હોય એના દર્શનનું સુખ મળે, સ્પર્શનું સુખ મળે, સેવાનું સુખ મળે આપણને, એનાથી આપણા કર્મો કપાય કેટલા બધા. કારણ કે એમની સેજ સેવા એમનો વાયરો અડેલો વાયરો આપણને અડે તોય આપણા અનંત જન્મના કર્મ કપાઈ જાય. પછી આપણને વાણીએ કરીને આપણને બોધપાઠ આપે, કારણ કે અત્યારે બોધપાઠ આપતા જ હોય, પણ આપણે ક્યાં છે દિવ્ય કર્ણ છે કે આપણે સાંભળી શકીએ?
એટલે એવું છે જ નહીં. એટલે જેમ કે એ વાત કેટલી બધી જુદી થઈ જાય, અને વારંવાર મહારાજ એવા મુક્તોને મોકલ્યા જ કરે છે પૃથ્વી ઉપર. શું કામ મોકલે છે? કારણ કે જે જીવ પાત્ર થયા હોય એને લઈ લેવાના, ને બાકી બીજા બધાને બળ પૂરું પાડવાનું, ને એને પાત્રતા તરફ આગળ વધારતા જવાનું. એટલે આપણે જોઈએ છીએ કે થોડા સમયે એવા પૂર્ણ મુક્ત સત્સંગમાં મહારાજ પધારી ગયા પછી આવતા જ ગયા છે, એમ કે થોડા સમયે, કે જેથી શું થાય કે જે કોઈ પણ પાત્ર જીવ હોય એને પોતાની મૂર્તિનું સુખ મહારાજ અપાવડાવે મુક્ત દ્વારા, અને પછી બાકીનાને જે હોય એનું ઉર્ધ્વીકરણ થતું જાય એના ચૈતન્યનું. એટલે મુક્તનું જયારે પ્રગટ મનુષ્ય રૂપે વિચરણ કરતા હોય ત્યારે તો વિશેષતા વાત જુદી જ હોય ને, એકદમ જુદી હોય. અત્યારે મામા જેવા પૂર્ણ મુક્ત ન હોય તો આપણને આ બધી વાતની ખોટ આપણને વર્તાય તો ખરી જ ને, કે ભાઈ અત્યારે મામા હતા ત્યારે આવું બધું હતું, અને હવે આપણને જ્ઞાન પણ લાગે કે મામાને એક દર્શન માત્રથી કેટલો બધો લાભ મળે આપણને. જે અત્યારે હવે આપણને મામા જેવા કોઈ બિરાજતા નથી એટલે આપણને જરાક એમ થઈ જાય કે અત્યારે એ લાભ નથી મળતો. પણ મામા શું કે છે પાછા, કે એવા મોટા મુક્ત જયારે બિરાજતા હોય ત્યારે તો પણ કે મહારાજ કહે છે કે આ લોકની અપેક્ષાઓ રાખી જોગ ન કરવો, આ લોકો મને આ આપો ને તે આપો ને, એમ નહીં. કે આપણે જયારે મુક્ત બિરાજતા હોય ત્યારે આપણે આપણું જે ચૈતન્યનું ઉર્ધ્વીકરણ છે એનું માર્ગદર્શન એ જેના માટે આવ્યા છે અહીંયા એ લઈ લેવું જોઈએ. અને એના આશીર્વાદ, એની કૃપા આપણા પર કેમ ઉતરે એ આપણે એના પ્રયત્નો પૂરતા પ્રમાણમાં પ્રમાણિકપણે કરી અને એમનો રાજીપો મેળવી લેવો જોઈએ. તો કે છે ને કે મોટા પાસે જે રાજી થાય તો જે હોય એ આપે, તો એમની પાસે મૂર્તિ હોય તો આપણને રાજી થાય તો મૂર્તિ આપી દે. એટલે આપણે એવા પ્રયત્નો આપણા હોવા જોઈએ સતત, કેમ કે આ લોકની વસ્તુ, હવે આ લોકની તો વસ્તુઓ કેટલી હવે બધી નશ્વર છે, આજે નહીં તો કાલે ખતમ જ થઈ જવાની છે. એક વસ્તુ રહેવાની નથી. આ દેહ જ આપણો જે છે એ જ નથી રહેવાનો, તો પછી બીજી વસ્તુ તો ક્યાં આપણે રહેવાની છે. કેટલાય આમ જોવા જઈએ આપણે તો કાંઈ હાલતા ચાલતા હોય અને અચાનક જ બધું મૂકીને જતા રહ્યા હોય, બરાબર. કેટલું બધું એને પોતાના ઓલા માટે સંઘર્ષ કર્યો હોય, અને છતાં પણ બધું ક્યારે બધું જતું રહે ખબર ના પડે. 5 મિનિટમાં અત્યારે આપણે એમ જોઈએ છીએ કે કાર્ડિયાક એરેસ્ટ એક નવો શબ્દ આવ્યો છે, કે એને કાર્ડિયાક એરેસ્ટ થઈ ગયું એમ કે, એટલે ઊભા પડી જાય. એવા કેટલાય કિસ્સાઓ આપણે જોઈએ છીએ. કાંઈ ન હોય કે સવારે બધું બરાબર કર્યું હોય કે આગલે દિવસે બધું બરાબર કર્યું હોય અને પોતાને કઈ તકલીફ જ ન હોય ને અણસાર સુધા ના હોય ને અચાનક ધડ લેતા ને પડી જાય ને સીધા ધામમાં જતા રહી. એટલે આવું જયારે બધું હોય તો કે એમાં આપણે પછી એવામાં આપણે જો આ લોકની જ માંગણી કરીએ ના, અમુક વખત કંઈક એવા પ્રોબ્લેમ હોય કે જે આપણને આગળ વધવામાં અડચણરૂપ હોય તો એનું સોલ્યુશન ધારો કે આપણને ખબર ના પડતી હોય તો મોટા મુક્ત જયારે પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે એનું માર્ગદર્શન ચોક્કસ આપણને મળી રહે. એ આપણને શીખવવા માટે તો આવ્યા છે ને, કે તમારે આવું બધું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કે એક તો એક રહસ્યની વાત એવી પણ છે કે મુક્ત જયારે આપણને ગોતી લે ને પછી આપણે જો સંપૂર્ણ શરણાગતિ એમની સ્વીકારી લઈએ ને, ટોટલી સરેન્ડરનેસ, તો પછી ભગવાન ભજવાનું કેવી કહેવાય ને બળ કે જે રસ્તો કે એ મોટા મુક્ત જ આપણને કરાવડાવે છે. પછી કે છે ને પકડ્યો હાથ છોડતા નથી. જો આપણને આપણી સંપૂર્ણ શરણાગતિ હોય ને તો આપણી પાસે ભગવાને ઈ જ ભજાવડાવે છે. ઈ જ કે કેવી રીતે એની અંદરથી જ આપણને પ્રેરણા કરે, આપણા દોષો કે છે ને બધું ઈ જ કરે આપણું, આપણે કાંઈ કરવું જ નથી પડતું. બધું ભગવાને ઈ જ ભજાવડાવે ને આપણા ચૈતન્યની ઉર્ધ્વીકરણ ઈ જ કરે. પણ ક્યારે કરે ઈ? તો કે આપણે આ લોકનું કોઈ પણ અપેક્ષા વગર આપણે સંપૂર્ણ શરણાગતિ, ધારો કે આ લોકમાં કંઈક દુઃખ આવ્યું કે કંઈ પણ આપત્તિ આવી કે સુખ આવ્યું કે જે કાંઈ પણ છે ઈ એમને આધારે જ છે, જે કાંઈ પણ છે. એટલે કે છે ને કે હું તારો ચાકર, કે ને કે જેટલી ભગવાનમાં આપણે મહારાજે એ વસ્તુ ના પાડી છે, પણ એમ કે મહારાજ જેટલું હેત મુક્તમાં નહીં કરવાનું, પણ એક વખત ગુરુને ઓળખવા અને ગુરુમાં હેત કરવાથી આપણને મહારાજમાં હેત થાય. કારણ કે ગુરુમાં હેત ન થાય તો આપણે એને ઓળખીએ જ નહીં તો એની મહત્તા કેવી રીતે ખબર પડે કે પૂર્ણ મુક્ત કેવા હોય ને કેવી. એટલે એમના જે આપણને માર્ગ બતાવવાના છે
એના પર સંપૂર્ણ ભરોસો તો આપણે પેલા એક વખત મૂકવો પડે ને. જો સંપૂર્ણ ભરોસો ન મૂકીએ તો આપણે આગળ જ ન વધી શકીએ. એટલે એક જે ગુરુ છે એના પર નિસંશય, ક્યારેય સંશય એક કે છે ને કે ગુરુને શોધતા પહેલા 1000 પ્રશ્ન અને 1000 પરીક્ષા કરવાની આપણને છૂટ છે કે ભાઈ હા કે સાહેબ ગુરુ સાચા છે કે નહીં, એની બધી જ પરીક્ષા કરી શકાય. પણ એક વખત જીવમાંથી હા પડ્યા પછી એક પણ વાતનો પ્રશ્ન પછી થવો જોઈએ નહીં. સંપૂર્ણ શરણાગતિ. જેમ તું કેમ, તું મને તારે કે તું મને ડૂબાડે, તું મને હેરાન કરે કે તું મને સુખ આપે, જે કરે તારી મરજી. એટલે એમ કે તું જેમ રાખું એમ. એટલે જો એવું આપણે ટોટલી એમને શરણાગત થઈ જઈએ ને તો ઈ આપણું બધું જ ધ્યાન ઈ રાખે છે. તો કે ચૈતન્ય, કારણ કે આપણું ધ્યાન રાખવા માટે તો મહારાજ એમને મોકલા છે ને, તો શું ઈ આપણું ધ્યાન ન રાખે? રાખે, પણ ઈ ક્યારે રાખે કે આપણે એના પર ભરોસો મૂકીએ તો રાખે ને આપણું ધ્યાન. હવે આપણે કોક ને કઈ આપણે કોકને આપણે રસ્તો ના જોયો હોય અને આપણે એને કહીએ કે ભાઈ તું મને રસ્તો બતાડજે ને આ ગામ, તો કે સારું તું કાલે અહીંયા આવી જાજે, આપણે પછી જાશું. પછી આપણને એમ થાય કે હારું એ પછી મને ભૂલાડી દેશે તો, આમ કરશે ને આપણે ત્યાં જઈએ જ નહીં તો કેવી રીતે એ આપણને લઈ જાય? એ મુક્ત પુરુષ છે, આપણે એના પર ભરોસો જ ન મૂકીએ તો એ આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરીને એ આપણને લઈ કેવી રીતે જાય? અને ધારો કે આપણે એનો હાથ પકડીને એક વખત વિશ્વાસ મૂકીને આપણે આગળ ચાલ્યા, પણ ઘડી ઘડી આપણે પ્રશ્ન જ પૂછ્યા કરે કે આ રસ્તો બરાબર છે કે નહીં. પછી કાં તો બેસી જઈએ કે આ 2 રસ્તા આવે છે, આપણે આ રસ્તે જઈએ તો, આમ કરીએ તો, મને તો હવે આમ થાય છે, મને તો હવે તેમ થાય છે, મારાથી આગળ નહીં ચાલે. એ માથાકૂટ જ મુક્ત સાથે કરીએ તો પછી મુક્ત ક્યાં સુધી આપણને છતાં પણ એવા દયાળુ છે કે આપણો હાથ તો નથી જ મૂકતા. પણ એમ કે જેટલી આપણી શરણાગતિ ને, આ એક કહેવાય ને કે આપણે જેટલો આપણને મુક્ત પર વિશ્વાસ અને આપણી શરણાગતિ એટલું આપણું મુક્ત ધ્યાન રાખે. આપણને જો 50% હોય તો મુક્ત આપણું 50% ધ્યાન રાખે. પછી આ લોકમાં આપણને એવી રીતનું સુખ દુઃખ આ તે હાણ વૃદ્ધિ બધું થયા કરે. જો સંપૂર્ણ શરણાગતિ હોય 100%, તો આપણે મુક્ત પણ આપણું 100% ધ્યાન રાખે, આપણા ચૈતન્યનું પૂરેપૂરી રીતે ધ્યાન રાખે. પછી ભગવાન એ જ ભજાવડાવે આપણને, બધું જ્ઞાન એ જ કરે આપણને કે તું આમ ભગવાન ભજ કે તેમ. એટલે પ્રત્યક્ષપણે બિરાજતા હોય ત્યારે તો એ કરે જ, પણ અત્યારે પણ જો આપણે કરીએ તો પ્રેરણા કરે આપણને અંદરથી. પ્રાર્થના કેવી રીતે કરવી બધું કહું છું ને, એક વસ્તુ અંદરથી જ આપણને પ્રેરણા કરે. કોક એવા મેળવી આપે, ક્યાંક આપણને એવું સાંભળવા મળે, એવા શાસ્ત્ર વાંચવામાં આવે કે જેનાથી આપણા પ્રશ્નના, પણ એ બધું ઈ જ કરે. એક વસ્તુ ઈ જ કરે, બીજું કોઈ કરે જ નહીં. હવે આપણે જયારે ક્યાંય પણ રસ્તે પહોંચી મંજિલ સુધી પહોંચી જઈએ પછી આપણે ત્યાં જે બધી સીનરી હોય, કોઈક એક જગ્યાએ આપણે જોવા જવું હોય અને રસ્તો આપણે હરિદ્વાર જવું છે, હરિદ્વારનો રસ્તો આપણને ખબર નથી, એટલે જે ગાઈડ હોય આપણે જે વારંવાર જતા હોય તો ત્યાંના ભૂમ્યા હોય એ આપણને લઈ જાય. પછી એમ કે હરિદ્વારમાં એક મંદિર છે ને બહુ સરસ છે, એના કેટલા એને વખાણ કર્યા હોય. પછી આપણે એની ભેગા જઈએ વિશ્વાસ મૂકીને, અને પછી જેવા આપણે ત્યાં જઈએ ને એટલે આપણે એ મંદિર જોવામાં પડી જઈએ કે આ હા કેટલું સરસ મંદિર છે, કેટલું સરસ મંદિર છે, આવું તો આપણે જોયું નથી. પણ જે લઈને જેણે મહેનત કરી છે તરત જ એ મંદિર જોવામાં આપણે પડી જઈએ કે નહીં. એમ જે મુક્ત છે, એટલે મુક્ત પોતે બી એવું ઈચ્છે છે કે જયારે હું એને મહારાજ પાસે લઈ જાઉં ત્યારે એ મને ભૂલીને મહારાજમાં વળગી પડે. એટલે પણ આપણે જો બહુ હોય તો આપણે શું કરીએ પછી કે સારું થયું હા તમે મને અહીંયા લઈ આવ્યા, એવું એકાદ વખત આપણે બોલીએ. પણ ઈ ક્યારે બોલાય કે આપણે જો એના પર એ મુક્ત ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ મૂકી અને ઈ કે એમ ચાલ્યા હોઈએ આપણે. તો અત્યારે આપણે આ બધું શું છે, સરિતા સાગર એ બધું શું છે કે પૂર્ણ મુક્ત આપણે અહીંયા પૃથ્વી પર પધારી ગયા અને એ આપણને કહે છે કે તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. એને એ આપણને માર્ગદર્શન આપે છે કે છે ને કે મુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય તો વાત જુદી થઈ જાય. તો એ જુદી વાત શું થાય તો કે માર્ગદર્શન આપે, આપણને પ્રેરણા પૂરી પાડે. આશીર્વચન તો એ આપીને ગયા જ છે, આશીર્વાદ આપે. તો ઈ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે કે તમે આમ કરો, તમે આમ કરો, કે છે ને કે બધું ઈ જ કરાવે. હવે આપણે એક વસ્તુ આપણે જો વિચારીએ
કે અત્યારે આપણે બધાય કે મામા કે માસી કે આપણા જીવનમાંથી એમનું નામ ખસેડી દઈએ કે મામા માસીને આપણે મળ્યા નથી કે કાંઈ, પણ એમ આપણા જીવનમાં એમનું નામ એકવાર ખસેડી દઈએ તો આપણને એમ લાગે છે કે સમાજમાં આપણા કોઈ બે બોર પણ લે. આ બધું અત્યારે આપણે એકબીજાને મળીએ છીએ કે એકબીજાને આપણે સમજીએ છીએ કે ઓળખીએ છીએ કે કોના આધારે છે, કે મામા ને માસીના આધારે. આપણે બધા એમના અનુયાયીઓ કહેવાય. આપણને તરત જ એમ મામાને ઓળખે છે, મામા વાળા છે, આપણને તરત જ લાગણી અંદર થઈ જાય. શું કામ? અને એ વસ્તુ જે એક મામા માસી આપણા જીવનમાંથી દૂર ખસેડી લઈએ તો કોઈને ઓળખે નહીં અને કોઈને આ જે બધું, એટલે ટૂંકમાં મારું કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ બધું જે કાંઈ પણ છે એ મોટા મુક્તને આધારે જ છે ને એમને લીધે જ છે. એટલે આપણે એમ કહેતા હોઈએ કે મારે વ્યવહારમાં આમ છે કે સત્સંગમાં મારે આમ છે, તો આપણે કે ને કે તો તમે ખાંડ ખાવ છો, એટલે એવું કાંઈ હોય નહીં. એમની પ્રેરણા વગર કે એના વગર કાંઈ થાય નહીં. એટલે ઈ વાત જ એમ કે જુદી થઈ જાય છે. પછી મામા આગળ આપણને અહીંયા શું કહે છે કે મને સોમચંદભાઈ એકવાર કહેતા હતા કે નારાયણભાઈ, જો આપણે કોઈનું આ લોકમાં સારું થાય એવા સંકલ્પ કરીએ અને મહારાજ સંકલ્પ સત્ય કરે એ વાત જુદી છે. અને જો 99 કરીએ અને 100મો સંકલ્પ જો સત્ય ન કરીએ તો ભગવાનના જે ભક્તો છે ને તેને સંકલ્પ વિકલ્પ થાય છે. એટલે આ માર્ગ બહુ વિચિત્ર છે. ત્યારે મેં કહ્યું કે આપણે પણ ક્યાં એવી અપેક્ષા છે કે ભગવાનના એ ભક્ત એમ સમજે કે આમનામાં કાંઈ નથી, તો આપણે શું ખોટ જવાની છે? એટલે આ આપણી જે લોકોની સહજ વૃત્તિ છે ને, એટલે એની અહીંયા વાત છે. અને આપણે એવો સંકલ્પ કરીએ કે ભલે એમણે સંકલ્પ કર્યા તો કર્યા, છતાંય એને મૂર્તિનું સુખ મળે. બરાબર? કારણ કે એટલા માટે તો આપણને મહારાજે મોકલ્યા છે. મામા અહીંયા પોતાનું થોડું કહી દે છે કે મહારાજ અહીંયા આપણને શેના માટે મોકલ્યા છે? એ સંકલ્પ કરે તો શું? કારણ કે એક સહજ વૃત્તિ આપણી બધાની એવી છે કે મોટા કહેવાય છે પણ એનું કામ થઈ ગયું, પણ ખબર નહીં કેમ મેં પ્રાર્થના કરી હતી ને ત્યાં જઈને પ્રત્યક્ષ કીધું હતું કે આવી આવી તકલીફ છે, પણ ખબર નહીં મામાએ મારા પર દ્રષ્ટિ કરી તો ખબર નહીં, મારે તો કઈ મેળ પડ્યો કે નહીં, ખબર નહીં શું હશે. કાં તો પછી પોતા પર જ ગ્લાનિ આવે, મેં કેવા પાપ કર્યા હશે કે એવું મંડે બોલવા. અને કાં તો એમ કે એને મારામાં એવી શું ખોટ રહી ગઈ કે તો મારું આ કામ ન કર્યું. એટલે કેટલાય કામ જીવનમાં થયા હોય પોતાના આશીર્વાદથી, કેટલી વાર મોટા પુરુષે બચાવ્યા હોય, પણ જો એકવાર, એટલે આપણું આ એક કે છે ને કે બધાને એક એવી એક સહજ સ્વભાવ જ હોય છે બધાનો કે જે ભૂલ કરી હોય ને એ બધા યાદ રાખે. સારા કામ કર્યા હોય ને એ બધા ભૂલી જાય થોડા કે સારું કામ તો એ તો કરે જ છે એમ. પણ જો એ વ્યક્તિથી એક પણ ભૂલ થઈ હોય ને તો આખી જિંદગી બધા એ ભૂલ જ એની યાદ રાખે કે એને આમ કર્યું તો આમ કર્યું તો આમ કર્યું તો એમ. એટલે સોમચંદ બાપા અહીંયા એમ જ કે છે. એટલે મામા કેવા નિર્ભય ને નિડર થઈને કે છે કે આપણને મહારાજ અહીંયા શેના માટે મોકલ્યા છે? તો કે લોકોનું કલ્યાણ કરવા માટે મોકલ્યા છે. હવે ભલે ને એને એ સંકલ્પ કરે તો આપણે આપણું શું એમાં જવાનું છે? ધારો કે એમ કે મોટા હશે કે નહીં હોય, તમારું કામ થયું પણ મારું તો ન થયું, હવે ખબર નહીં એ કે ક્યારે, નહીતર કે મોટા હોય તો દરેકના કામ ન કરે. એટલે કઈ કેટલાય જો કામ ન થાય ને તો આપણી દરેકની એક પ્રકૃતિ છે જ કે આપણે સાવ સામાન્ય વસ્તુ લઈએ ને તો કે દુકાનમાં કંઈક કપડું લેવા ગયા હોઈએ તો કોકે બહુ વખાણ કર્યા હોય તો આપણે ત્યાં જઈએ તો તમને કેમ ગમી ગયું ખબર નહીં, મને તો ત્યાં એક ગમ્યું નહીં, મારું કપડું તોય હું તો પછી એક લઈ આવી, હાવ તકલાદી નીકળું, તરત ફાટી ગયું, રંગ નીકળતો તો, ખબર નહીં તમારું કેમ આવતું, મને તો જરા. આપણું જો કામ ન થયું તો તરત જ સંકલ્પ વિકલ્પ એક સહજ સ્વભાવ છે દરેકનો, આ વસ્તુ છે. એટલે મામા એમ કે છે કે ભલે ને કરતા ઈ, એટલે એમ કે છે કે નાખે અદાવત દીએ ગાળું, તેને ભક્ત સમજે દયાળુ. એટલે કે ધારો કે એવું કરે તોય આપણે એનું સારું કરવાનું. મામા એટલે એ કે છે ને કે ભક્તના આ લક્ષણ છે. એટલે આમાં આપણને અહીંયા મામા શીખવે છે કે ધારો કે આપણે સારું કામ કરવા કંઈક જતા હોઈએ તો લોકો આપણને જેમ તેમ બોલે તો ભલે બોલે, આપણે એના માટે મહારાજે શિક્ષાપત્રીમાં એ ના લખી છે ને કે એના વિશે ભૂંડો સંકલ્પ કરવો નહીં, અને તેને એ જેવું વર્તન કરે છે એવું આપણે સામે વર્તન કરવાનું નથી, એને ક્ષમા આપવાની છે. કોઈ કરે એવું આપણે કરીએ તો એનામાં આપણામાં ફેર શું રહીએ? કાંઈ ફરક નથી. એટલે એમ કે છે કે આપણે કે ધારો કે આપણને એવું સમજે તો કે ભલે સમજે, આપણને શું ફરક પડવાનો છે? આપણને કઈ
ખોટ કોને જાય? સંકલ્પ કરનારને ખોટ જાય ને. તોય છતાં પણ કેવા દયાળુ, એમને શું અંતર્યામી પણ એ ન ખબર પડે કે આ મારા વિશે આવા સંકલ્પ કરે છે ને આમ કરે છે, છતાં પણ એમ કે એવા દયાળુ છે મુક્ત પુરુષ, તો કે ભલે ને એ સંકલ્પ કરે તો કરે, પણ છતાં પણ આપણે એનું કામ કરે જવાનું. મહારાજને કરવું હોય એટલું કરે આપણા દ્વારા. 99 સંકલ્પ તો સત્ય કરે છે ને, ભલે એક ન કરે તો કાંઈ નહીં. ઈ આપણા વિશે જો સંકલ્પ કરે તો કાંઈ વાંધો નહીં. પણ એમ કે પછી મામા શું કે જો ટ્રીક પાછી કેવી બતાડે છે, મહારાજ આપણને અહીંયા મોકલાય છે તો આપણે તો ઈ કામ કરે જવાનું, કોઈને સંકલ્પ થાય કે ન થાય. કારણ કે એટલા માટે તો આપણને મહારાજે મોકલ્યા છે. એમ સૌને મૂર્તિનું સુખ પમાડવું. પોતાની સિદ્ધિ કહી દીધી, પોતાની સ્થિતિ, કે આપણે તો મૂર્તિનું સુખ પમાડી શકે એવા પોતે સમર્થ છે. અહીંયા ધ્રોહ કરે, સંકલ્પ વિકલ્પ કરે તો એને પણ મનન તો થયું ને મહારાજનું અને મુક્તનું. એટલે ધારો કે સોમચંદ બાપાને કહી દીધું મામાએ કે આપણા વિશે સંકલ્પ કરશે, બધું કરશે, તો એને ચિંતન મનન તો આપણું જ કર્યા રાખે છે કે નહીં આખો દિવસ. મેં મામાને આમ કીધું તો મારું પૂરું ના કર્યું, મેં આવી પ્રાર્થના કરી હતી તો આમ, મારું દુઃખ મામા ક્યારે મટાડશે. એટલે નથી કહેતા કે મહારાજે બધા અસુરોનો સદગતિ પમાડી. કૃષ્ણ ભગવાને બધા જે એને મારવા આવ્યા હતા, બધા અસુરો, એને ગોલોકધામને પમાડ્યા. કારણ કે જે મુક્ત પુરુષ હોય એનું દયાળુ જ સ્વભાવ હોય, અને એને તો કે છે ને કે ભાવે કુભાવે, જે રીતે કોઈ પણ એને ભજે એનું એ સારું થાય. કારણ કે એ નામમાં જ એટલી શક્તિ છે. એટલે એનું જે નામ જે રીતે લે તે ગમે તે, તો એ નામ એને જે છે એનું એ નામ જ સદગતિ પમાડે છે. એટલે કે એને ગમે તે મનન તો કર્યા રાખે છે ને. એટલે હવે એમ કે છે કે મનન તો થયું ને, એટલે એ મનન જે છે એના લીધે એને સદગતિ પમાડે છે. એ બી એક જાતનું ભજન છે, મામા કે છે કે. તો એ જરૂર સુખને પામવાનો, મહારાજનું ને મુક્તનું ભજન મનન ચિંતન કર્યા કરે. હવે એને કંઈક બદલો લેવો હોય, કંઈક એને વાત કરવી ન તો આમ બતાડી દઉં તેમ, એટલે સતત મુક્તનું જ મનન ચિંતન કર્યા કરે. ધારો કે આપણે કઈ મુક્તને આપણે કંઈક કેવું હોય કે તો કેટલાય વિચાર કરીએ ને, તમે કેમ મારી પ્રાર્થના ન સાંભળીને, હું એને આમ જઈને કહીશ કે હું સતત આપણને એનું મનન ચિંતન થયા કરે છે કે નહીં. તો મુક્ત એવા દયાળુ છે કે તું મને સંભાળે છે, સારું તો તારા જીવનું કલ્યાણ, મને તમે સંભાળો છો તો તારા ચૈતન્યની હું ઉર્ધ્વ ગતિ કરીશ. એટલે કે છે કે એવું જ છે કે ગમે તે રીતે આપણે એમને યાદ તો કરીએ છીએ ને, તો આપણા જીવ ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરીને સદગતિ ચોક્કસ પ્રમાણે. એટલે કે છે પણ કે છે કે બીજી જાતનું ભજન કહેવાય. મનન ચિંતન થાય એ ભજન નહીં, ભજન જ કહેવાય ને. કે સતત એમ જ રે, ઓલું કે છે ને કે પૂતનાને ને બધાને એનું એકનું એક જ કૃષ્ણને મારું મારું મારું, એમ જ ચિંતન મનન તો કૃષ્ણ ભગવાન એને ગોલક અપાયું. એવી રીતે બધાએ જે કોઈ પણ અસુરો હતા એ સતત, ધારો કે મહારાજના વખત ના હતા તો સતત એનું રટણ કર્યા કરતા હતા. ઘનશ્યામને આમ કરીએ, ઘનશ્યામને તેમ કરીએ, આવી રીતે એને મારીએ, તેવી રીતે મારીએ. તો એનું ને પાછું કે ને કે યુક્તિ પ્રયુક્તિઓ રચ્યા કરે, કે એને આમ કરશું, તમે જઈને પેલા આમ કરજો અને પછી હું એને આમ કરીશ. એટલે સતત મહારાજનું ચિંતન મનન થયા કરતું હોય. એટલે કે છે કે એને થયું એટલે ભગવાનને મુક્ત તો એવા દયાળુ છે કે ભજન કરે એને સદગતિ પમાડે. અને એમ કહેવાય છે કે કળિયુગમાં તો નકરું ભજન જ કરવાથી થાય છે, બીજી કઈ સાધના બહુ કરવાની જ નથી. સતત તમે જપ જ કર્યા કરો ભગવાનના, તોય ભગવાન રાજી થઈ જાય છે. એ ભજન થયા જ કરે. લોકો પૈસાને પામવા માટે કેટલી ધમાલ કરતા હોય છે, આ કરે આ કરે, આખો દિવસ પૈસાનું જ ચિંતન થાય. હવે બીજી રીતનું ભજન, ભજનનો પ્રકાર જુદો, બહુ ગમે નહીં એવો પ્રકાર, બરોબર. એટલે હવે આપણે જોઈએ તો પૈસા કમાવા માટે લોકો કેટલું આખો દિવસ, હવે અમુક જણ તો મુંબઈમાં તો એવું કહેવાય છે કે એના બાળકોને પથારીમાં જ જુએ મોટા થતા. જાય ત્યારે સૂતા હોય ને આવે નોકરીથી આવે ત્યારે સુઈ ગયા હોય બાળકો એના. એટલે અને પાછું શું થાય કે ત્યાં ને ત્યાં એને કેવું સતત ચિંતન મનન એનું ચાલ્યા કરતું હોય કે નહીં, કે હું નોકરીમાં આવું સારું કામ કરું તો મને પ્રમોશન મળશે, કાં તો પછી અમુક વખત શનિ રવિ બીજું આટલું સાઈડમાં કામ કરી લઉં તો મને આટલા પૈસા મળશે, તો મારે ઘરમાં આમ થશે, કે આ વસ્તુ લાવી છે તો આટલું આવી રીતે કરું તો મને સાઈડમાં થોડોક બિઝનેસ કરી લો. એટલે સતત, અથવા તો કોઈક બિઝનેસમેન હોય તો એને ધંધા વધારવાનું વિચાર્યા કરે કે આમ કરું તો આમ થાય, આને મળું તો આમ થશે, તેને મળું તો આને ત્યાંથી પૈસા મળશે. એટલે સતત એનું, એટલે મામા કે છે કે એ રટણ કરે છે ને પૈસા કમાવનારા બી, પણ કે બીજી રીતનું રટણ કહેવાય.
કે ભજનનો પ્રકાર જુદો, અને પાછું મામા પોતે જ કે છે બહુ ગમે નહીં એવો પ્રકાર, બરોબર, કે એવો પ્રકાર આપણને ના ગમે. જો કોઈ એમ કે જુદી રીતે એમ કે મોટા મુક્તને અને ભગવાનને જો ભજન કર્યા રાખતા હોય, ભલે એને ધ્રુવ બુદ્ધિએ કરીને, તો એમ કે ભજન ચિંતન તો મહારાજનું થાય છે ને, તો ભગવાન એનું કલ્યાણ કરે છે અને એના ચૈતન્યનું વૃદ્ધિકરણ કરે છે. પણ કે જે પૈસા કમાવા આ લોકની વસ્તુ એની પાછળ કરે, તો કે ઈ જે ભજન છે એ ગમે નહીં, એ પ્રકાર જરાક એમ કે જુદો છે. એટલે મહારાજે આ પ્રકારના માર્ગે ન જવાનું કહ્યું છે, અને જાય તો શિક્ષા થાય, તો એ ઠીક નહીં ને. હવે ટૂંકમાં કહીએ દીધું મામાએ કે સતત જો આપણે આ લોકના વ્યવહારમાં જ પડેલા રહીએ, અને ધારો જ્યારે પણ કે ભગવાનનો દ્રોહ કર્યા કરીએ, મુક્તનો દ્રોહ કર્યા કરીએ, એમનું સારું થાય તો પછી શિક્ષા તો થાય જ ને. ખોટું કામ કોઈ પણ કરીએ તો શિક્ષા થાય. તો હવે એ તો પાછું બરાબર નહીં ને, કે મામા કહે છે કે જો શિક્ષા થાય તો ઠીક નહીં. ભગવાન બધાને એમ કહે છે કે ભાઈ બધું મૂકીને મારી પાસે આવો. બધાને ભગવાન તો કહે જ છે, મુક્તો એને ઈ જ કહે છે કે મારું શરણું લ્યો તમે. એટલે જો એમ કે ધ્રુવ બુદ્ધિ રાખી અને આ લોક વ્યવહારમાં જ પડ્યા પાત્ર રહે અને કઈ કામ ભગવાન ન ભજે, તો પછી શિક્ષા થાય. તો પછી કે છે કે એ બરાબર ન કહેવાય. કારણ કે શું થાય કે એની ચૈતન્યની ઉર્ધ્વીકરણ અટકી જાય, એની જે ભગવાનને પામવાનો જે રસ્તો છે એ ફંટાઈ જાય, બીજે રસ્તે ચડી જાય. એટલે મામા કે છે એ બરાબર ન કહેવાય. ભગવાન બધાને એમ કે છે કે તું મારે શરણે આવ, મારી પાસે આવો, મારામાં સર્વે સુખ છે. આ જે કાંઈ તમારી પાસે છે તે બધું મારું જ છે. જો તમારી કોઈ પણ ચીજ વસ્તુ હોય તો તે હું છું, એમ ભગવાન કહે છે. સંપૂર્ણ શરણાગતિની વાત અહીંયા આવી ગઈ. તમારું જે કાંઈ પણ હોય તે હું છું, તો મને જ પકડી રાખો ને. આ બધું છે એ કાંઈ કોઈ સાથે કાયમ તો રહેવાનું નથી, સુખરૂપ થવાનું નથી. હું જ એવો છું જે સુખરૂપ છું. ત્યારે મહારાજ કહે છે હું જ સુખરૂપ છું, તો અમારી સાથે રહેવામાં મજા છે, અમારાથી જુદા પડવામાં મજા નથી, અમારી મૂર્તિ ભૂલવામાં મજા નથી. સર્વ કાર્ય કરતા અમારી મૂર્તિ ન ભૂલો તો અમને અત્યંત આનંદ થાય છે, એમ મહારાજ કહે છે. એટલે કે ગમે તે ક્રિયા કરતા આપણે મહારાજને ભૂલવા ન જોઈએ. એમ કે છે કે તમારું આજે બધું તમે રાચ રચેલું જે કાંઈ પણ તમારામાં ગુણ છે કે બધું મારું જ છે. તમે કઈ તમારે આપણે અભિમાન શેનું કરી શકીએ? આપણે આમ જોવા જઈએ તો કે એક પણ વસ્તુ જ આપણી નથી. તો એમને શરણે જઈએ તો ઓલા નથી કહેતા કે મા બાપને રાખશે તો એની મિલકતે મળશે, અને એનો મા બાપનો પ્રેમે મળે, અને મા બાપના આશીર્વાદે મળે. પણ જો માલ મિલકતની પાછળ પડે, કદાચ બળજબરીથી કે દગો કરીને એમની મિલકત ધારો કે મા બાપની લઈ લે, તો મિલકત મળે ખાલી, પછી ન મા બાપનો પ્રેમ મળે કે ન મા બાપના આશીર્વાદ મળે, ને કદાચ મિલકતમાં વસિયતમાં ના લખીને જાય તો છેલ્લે બાકી બસ પૈસો એ ન મળે, જેના માટે મા બાપને તરછોડી દે એ ના મળે. એટલે મહારાજ અહીંયા આપણને ઈ કેતવે છે, મોટા મુક્ત આપણને અહીંયા ઈ કે છે કે તમે મહારાજમાં જોડાવ. બધું જે કાંઈ પણ આપેલું છે મેં જ તો તમને આપ્યું છે. હવે ઈ જ બધું તમારે જો ઈ મેં મારી જ આપેલી વસ્તુમાં તમારે રચા પૈચા રહેવું હોય અને મને મારામાં તમારે ન જોડાવવું હોય, તો પછી એ તો ખોટું કહેવાય ને. એટલે જે બધું એમ કે આ જે બધું આ લોકની વસ્તુ છે એ તો બધી નાશવંત છે. આજે ને કાલે તો એ નષ્ટ જ થઈ જવાની છે. હું જેવો છું કે જે સુખરૂપ છે, મારામાંથી તમને જે આ બધો આ લોકની વસ્તુમાંથી જે બધો આનંદ જેને તમે માનો છો કે જેને તમે સુખ માનો છો, એ તો બધું થોડા વખતમાં નષ્ટ થઈ જશે, નશ્વર છે બધું. તો મારું જે છે શાશ્વત છે, હું જ પોતે જે સુખરૂપ છું. એટલે તમે મારા શરણે આવો, સંપૂર્ણ શરણાગતિ, મારામાંથી બધું સુખ ઈચ્છો તમે, કે જે કાંઈ પણ છે એ મારા, તમે મને આ સુખ આપો, કે જે કાંઈ પણ ઈચ્છા કરવી હોય એ મારા થકી કરો, કે મારામાં સર્વસ્વ છે, હું જ સંપૂર્ણ છું. કારણ કે જે પૂર્ણ હોય, જેનામાંથી બધી કલાઓ, નિધિઓ, સુખ, શાંતિ બધું જ એમનામાંથી જ પ્રગટ થતું હોય, તો એ જ સુખરૂપ. તો આપણે એમને જ પકડવા પડે ને. તો જો એમને એકને મહારાજને પકડી રાખે તો આ બધા સુખ એની મેળે આપણને મળવાના છે. જેમ આપણે મા બાપને પકડી રાખીએ તો મિલકત ને ઘર ને બધુંય મળે, સુખે મળે ને આશીર્વાદે મળે, બધુંય મળે. એવી રીતે મહારાજને જો આપણે પકડીએ તો આ બધું શું આ લોકનું પછી રાજી થાય તો ભગવાન આપી દે, પણ મહારાજને છોડી દઈએ તો એક પણ વસ્તુ મળે નહીં. એ મહારાજ અહીંયા કહે છે કે હું જ સુખરૂપ છું, અને તમે જો મને નહીં ભૂલો
અને માને સંપૂર્ણ શરણાગત થઈને રહેશો તો મને બહુ ગમશે. પછી હવે મામા આગળ કહે છે કે અત્યારે સમય થોડો છે, એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને સૌને અને એમના સર્વે આશ્રિતોને પોતાના સુખ તરફ ખૂબ ખેંચે અને એમની આજ્ઞા ધારીએ તો એ ન લોપી શકાય એવું કરે. હવે મહારાજ એમ કે છે કે મહારાજ જે અક્ષરધામ છે ને, તેજ રૂપ અક્ષરધામ, એનામાં એક ગુરુત્વાકર્ષણ એક શક્તિ રહેલી છે. એટલે દરેક વૈજ્ઞાનિકો એવી શોધો પણ થઈ છે અમુક તો, કે આ જે બધા ગ્રહો ને આકાશ ગંગાઓ ને જે બધું છે ને અવકાશમાં, એ બધું એ લોકો એવું કહે છે કે જે બધા હોય ને એના વૈજ્ઞાનિકો, એ લોકો એમ કે છે કે એ બધી આકાશ ગંગાઓ ને બધા ગ્રહો ને એ જે બધું છે ને, એ કોઈક એક દિશા તરફ ગતિ કરી રહ્યું છે. એ ક્યાં છે, શું કામ ગતિ કરી રહ્યું છે, એ લોકો હજી શોધવાનું બાકી છે. પણ આપણને ખબર છે કે મહારાજનું જે છે અક્ષરધામ રૂપ, જે તેજ છે, બધા એ તરફ જ ગતિ કરે છે. આપણે બધાનું એ તરફ જ લક્ષ્ય હોય, આપણી બધાની વૃત્તિ એ તરફ જ હોય. આપણે જે કાંઈ પણ અહીંયા જે આપણે આ લોકનું જે બધું ભોગવીએ છીએ, એ સુખ શેના માટે ભોગવે છે? સુખ. એટલે આપણી બધાની એક વૃત્તિ એવી છે કે બધાને આપણને સુખ જોઈએ છે. અને સુખ એટલે પછી આપણે જે અહીંયા જે બધા વર્તનો કરીએ છીએ, એ આપણે સુખ માટે નવલખા મારીએ છીએ. બધી જે પ્રવૃત્તિ આપણી થતી હોય એ સુખ માટેની હોય છે. એટલે એમ કે ભગવાનનું જે સ્વરૂપ છે એ તો સંપૂર્ણ સુખ સ્વરૂપ જ છે. એમાં તો ત્યાં તો દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. અને એમાં એટલી બધી આકર્ષણ શક્તિ રહેલી છે કે એટલે મામા એમ કે છે કે આપણને એવું ભગવાન કરે કે એમની મૂર્તિ તરફ, પોતાના સુખ તરફ ખૂબ ખેંચે. બધાને એક જણને એના સુખ તરફ ખેંચે. કારણ કે આકર્ષણ શક્તિ રહેલી જ છે એટલે બધા આકર્ષાય છે. એમાં કે છે ને લોહચુંબક છે બહુ મોટું, એના લીધે બધા એની વૃત્તિ એના તરફ ખેંચાયેલી રહે છે. એટલે કે એવું કરે અને આપણે ધારીએ તો એ આપણે આજ્ઞા લોપી ન શકીએ એવું ભગવાન જ કરે આપણા માટે. એવું કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. હવે આપણે એમ થાય કે આપણાથી તો આજ્ઞા લોપાઈ જાય છે, પણ આપણે એક વસ્તુ આપણે વિચારીએ કે ગમે તે વસ્તુ હોય, ગમે આપણને ક્યારેય માંસ ખાવાનો વિચાર આવે છે, ગમે તેવી પરિસ્થિતિ હોય, એ આજ્ઞા આપણે ક્યારે લોપી શકીએ છીએ? નથી લોપી શકતા ને. બસ એવી જ, કારણ કે આપણા મગજમાં એક વસ્તુ ફિટ એવી થઈ ગઈ છે કે આ વસ્તુ આપણે નહીં. ડુંગળી લસણ આપણને ક્યારેય ખાવાનું મન થાય છે કે ગમે તે પરિસ્થિતિ આવે આપણને એમ થઈ જાય છે કે ના ચાલો આપણે કાંઈ વાંધો નહીં, અત્યારે ખાવા નથી મળતું તો ડુંગળી લસણ આપણે ખાઈ નાખીએ, કે ચાલો આપણે નોનવેજ ખાઈ નાખીએ. કેમ નથી થતું? આપણે કેવું મગજમાં આપણને ફિટ થઈ ગયું છે કે આ વસ્તુ તો નહીં જ. ઉપવાસ પડે તો પડે, ધામમાં જતું રહેવાય તો જતું રહે, પણ આ વસ્તુ તો નહીં જ. પાણી નથી મળતું તો ચાલો આપણે બધા એમ કહેતા હોય કે પાણીની જગ્યાએ લોકો બિયર પીતા હોય ત્યાં પરદેશમાં. આપણને એવો સંકલ્પ થાય છે, સ્વપ્ન એવું આવે છે કે આપણે આમ નહીં ને આમ કર્યું. કેમ? કારણ કે આપણા મગજમાં એ ગ્રંથિ ફિટ થઈ ગઈ છે કે આ વસ્તુ તો કરાય જ નહીં કોઈ દિવસ. બસ આ જે વસ્તુ છે એવું જ બીજી બધી આજ્ઞાઓનું જો મગજમાં એક દ્રઢીકરણ થઈ જાય, દ્રઢતા થઈ જાય કે આ વસ્તુ મારે નહીં કરવાની, તો પછી આપણે ક્યારેય કરી શકીએ નહીં. એ આજ્ઞા લોપ થાય જ નહીં. અને એક વખત આપણે પૂર્ણપણે સાચી રીતે જો આજ્ઞા પાડીએ તો ભગવાન આપણા પર રાજી થવાના છે. એટલે મામા કે છે આપણે બધા એ પ્રાર્થના કરવાની છે કે હે મહારાજ મારું આવું કરજો. કારણ કે અત્યાર સુધી શું છે, જ્યાં સુધી આપણે કસોટીએ ના ચડ્યા હોઈએ ત્યાં સુધી આપણને ખબર ના પડે કે આપણી દ્રઢતા થઈ છે કે નહીં. આપણને અંદર એમ લાગે કે હા બધું બરાબર છે. પણ એમ કહેવાય છે કે બહુ વર્ષો પહેલા એક ફૂટબોલની કંઈક ટીમ હતી, તો ત્યાં એ લોકો પ્લેનમાં જતા હતા ને કંઈક પર્વતમાળામાં એ લોકોનું પ્લેન તૂટી ગયું. અને પણ પ્લેન તૂટી ગયું પણ અંદર લોકો જીવતા હતા. પણ હવે એ વર્ષો પહેલા એટલા બધા રડાર ને એવું બધું નહીં હોય, જેના લીધે ખબર જ ના પડી કોઈને કે આ લોકોનું પ્લેન તૂટી ગયું. એ બધાને ખબર પડી પણ ત્યાં ક્યાં પડ્યું છે અને લોકો અંદર જીવે છે એવી કોઈને ખબર ના પડી. પછી એમ કહેવાય છે કે એ લોકોએ જે બધા માણસ એટલા બધા 1 મહિના ઉપર થઈ ગયું અને ભૂખ એ લોકોથી સહન જ નથી થતી. પણ એ લોકોનો તો મૂળે શું છે કે એ લોકોનો ખોરાક હોય ને, માંસ ખાવું એ લોકોનો ખોરાક હોય પરદેશમાં તો બધા. એટલે એ લોકો જે માણસો મરી ગયા હતા ને એનું માંસ ખાઈને પણ એ લોકો જીવતા રહ્યા. પછી 1 માણસ કે 2 માણસ એવા હોય છે કે જે પર્વત ઉતરે છે
કારણ કે નકરા બરફના પર્વત, આ લોકો પાસે કઈ હતું નહીં, બધું પ્લેન બળી ગયું હતું, એટલે એમાં બધું બળી ગયું હતું. આ સત્ય હકીકત છે. અને પછી એ લોકો નીકળે છે અને પછી છેલ્લે એ લોકોને મદદ મળી રહે છે 1.5-2 મહિને કેટલા વખત, તો મને બરાબર અત્યારે યાદ નથી, પણ એવી રીતે એ લોકોને પણ પછી જયારે લોકોને ખબર પડે છે કે આ લોકો તો પછી પોતે જ પોતાની આપવીતી કહે છે એ લોકો બધા કે અમે એમ કે જે મરી ગયા હતા ને એનું માંસ ખાઈને અમે તો સમાજમાં લોકો એને અપનાવવાના બંધ કરી દીધા કે તમે તો મનુષ્ય ભક્ષી છો, માનવ ભક્ષી છો તમે લોકો. એટલે એ જમાનો આખો જુદો હતો. એટલે જયારે આપણને, મારું કહેવાનો અર્થ એમ છે કે જયારે અતિશય ભૂખ હોય ત્યારે શું થાય એ કંઈ આપણે કહી શકીએ નહીં. એટલે એ લોકોનો ઈ ખોરાક હતો, તો આ ખોરાક પ્રાણીની જગ્યાએ મનુષ્યનું એ લોકોએ ટ્રાન્સફર થતા એ લોકોને વાર ના લાગી. એ લોકો એમ કીધું કે કાં અત્યારે આપણે જીવતા રહેવું છે. એટલે લોકોની જીજીવિષા કેટલી છે અને એ કેટલું બળ કરે છે ને એના ઉપર બધો આધાર રાખે છે. હજી આપણે આમ અત્યારે મોટી મોટી વાતો કરતા હોઈએ કે ના ડુંગળી લસણ તો હું કોઈ દિવસ ન જ ખાઉં, આ તો નહીં જ, આમ તો નહીં જ. પણ હજી આપણે કદાચ માંસ માટે આપણને એમ હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ હજી કસોટી આપણી આવી નથી. 15 દિવસ 20 દિવસ આપણે ભૂખ્યા રહ્યા નથી કે પાણી મળતું નથી, અને પછી પરિસ્થિતિ આપણી આવે તો આપણને ખરું કહેવાય કે હા મહારાજને. એટલે મામા એમ કહે છે આપણને કે મહારાજને આપણે એવી પ્રાર્થના કરવી પડે કે મહારાજ દયાળુ, તમે મારી રક્ષા કરજો. આપણને જે ગુરુ મળ્યા હોય એને સાથે રાખીને આપણે પ્રાર્થના કરવી પડે કે તમે અમારી રક્ષા કરજો અને અમારા ઉપર એવી દયા કરજો કે અમે ધારીએ તો અમારાથી. અને મારું તો મને તો એવું જ લાગે કે આપણે એવી જ પ્રાર્થના કરવી જોઈએ કે એટલી કપરી કસોટી કરતા જ નહીં કે અમારે કાંઈ પણ આવે. કારણ કે આ તો ખાલી એકદમ શું કહેવાય, દારૂ માંસ ને એ બધી વસ્તુની વાત નથી, બધી આજ્ઞાઓની વાત છે ને. કે કોઈ પણ ગમે તે આજ્ઞા, નાની મોટી બધી આજ્ઞાઓની વાત આવી જાય છે આમાં. તો કે એવું બધું ભગવાન આપણે એવા દિવસો બતાવે જ નહીં કે આપણું જે, એટલે આપણને આજ્ઞા લોપ થવાનો વારો જ ના આવે. એવું અહીંયા આપણને કહે છે મામા કે આપણે ભગવાનને આવી પ્રાર્થના કરવાની. એટલે હવે અત્યારે સમય થયો છે, બાકીનું પછી લઈશું. કંઈક બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રી સદગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાન જય.